मेहसाणा जिला पंचायत हॉल में सोनोग्राफी से पहले फॉर्म भरने का प्रावधान, सोनोग्राफी से पहले डेटा भरने और डेटा को सेव करने का प्रावधान आया है। जिला पंचायत में जिला कलेक्टर, जिला विकास अधिकारी की अध्यक्षता में पीसी एवं पीएनडीटी अधिनियम 1994 के तहत इंजीनियरों और सोनोग्राफी मशीन टेक्नीशियंस के लिए एक कार्यशाला आयोजित की गई थी। सोनोग्राफी मशीन में सुधार के लिए सुझाव देने हेतु एक वर्कशॉप का आज आयोजन किया गया था। इस वर्कशॉप में लगभग 40 से अधिक सोनोग्राफी मशीन निर्माताओं को बुलाया गया था। जिन डॉक्टरों के पास सोनोग्राफी मशीनें हैं उन्हें 24 महीने का डेटा रखना अनिवार्य किया गया है। लैंगिक प्रशिक्षण को नियंत्रित करने का ये प्रयास किया है। वर्कशॉप હતો અને શું કાયદામાં નવી જોગવાઈ આવી છે અને આપણો પરિચય આપજો। તારીખ 14/6/24ના રોજ માનનીય જિલ્લા કલેક્ટર સાહેબની અને માનનીય જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં પીએનડીટી એડવાઇઝરી કમિટીની મિટિંગમાં એવી ચર્ચા થયેલ હતી કે સોનોગ્રાફી કરતાં પહેલાં ફોર્મ જે છે એ ભરાય પછી સોનોગ્રાફીનું સ્ક્રીનિંગ ખુલે અને એના પછી સોનોગ્રાફી થાય એના જે ડેટા માટે જે એન્જિનિયરો અને જે આપણા સોનોગ્રાફી મશીનના જે મેન્યુફેક્ચરર છે એમને આ ટેકનોલોજીની અંદર કોઈ ઇન્સ્ટોલેશન કરી શકાય કે નહીં અને એ થઈ શકે તો એ ડિઝાઇન ચેન્જ કરવા માટેની આપણે એક કાર્યશાળા રાખી હતી આજે, જે અંતર્ગત જિલ્લા કક્ષાએ 40 ઉપરના આપણે મેન્યુફેક્ચરને ઇન્વાઇટ કરેલા હતા। તો એ લોકોને અત્યારે જે અમારો કોન્સેપ્ટ હતો એમના મગજમાં નાખ્યો છે અમે કે હવે પછી આમાં નવી ડિઝાઇન એવી હોઈ શકે જેથી કરીને સોનોગ્રાફીનો પ્રોબ મૂક્યા પહેલાં ફોર્મ ખુલી જાય, ફોર્મ ભરાય પછી સોનોગ્રાફીનું થઈ શકે। જાતીય પરીક્ષણનો જે અત્યારના કિસ્સાઓ બનતા હોય છે તો એમાં શું બ્રેક લાગશે? જાતીય પરીક્ષણમાં પહેલાં જે તબીબોને ડર રહેતો નહોતો કે ભાઈ હવે સોનોગ્રાફી મશીનનું કોઈ એવી રીતે ચેક કરવાનું નથી, સોનોગ્રાફી મશીનનું પરીક્ષણ થતું અને એના અંદર આ એપ ફોર્મને એવું નિભાવતા નહોતા। હવે પછીનું આ જ્યારથી આ પીસીપીએનડીટી એક્ટ અંતર્ગત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી એ સબ એપ્રોપ્રિએટ ઓથોરિટી હોવાથી દરેક તાલુકામાં જઈ અને તેમાં ડૉક્ટરે કેટલા ફોર્મ ભરેલા છે એ પણ ચેક કરે છે। તો ડૉક્ટરોને એપ ફોર્મ ભરવાની હવે એકદમ જવાબદેહી, એકાઉન્ટેબિલિટી ફિક્સ થઈ ગઈ છે। તો એના અંદર આપણે એકદમ બિલકુલ બ્રેક લાવી દીધી છે આપણે, અને હવે જે રેશિયો છે એ આપણો એડવર્સ હતો એ ઇમ્પ્રુવમેન્ટના તરફ જઈ રહ્યો છે। સોનોગ્રાફી મશીન રાખતા ડૉક્ટરોને કેટલા સમય સુધીનો ડેટા સેવ રાખવો પડશે? સોનોગ્રાફી મશીનના અંદર ડેટા તો કોન્સ્ટન્ટ જગદીશભાઈ આપણે 2 વર્ષ સુધી મિનિમમ 24 મહિના સુધી રાખવો જ જોઈએ છે, 24 મહિના સુધી।